નવરંગપુરામાં આવેલ ગુલબાઈ ટેકરા પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા 12 લોકોને પોલીસે ઝડપી લીધા હતા, જેમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસે શનિવારે મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ દસકોશી વિદ્યા મંડળની ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો, જ્યાંથી પોલીસે જુગાર રમી રહેલા 12 શખ્સોની અટકાયત કરી હતી. સાથે જ પોલીસે સ્થળ પરથી 12 મોબાઈલ ફોન અને રોકડ સહિત 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે હિંમતનગર અમદાવાદ હાઈવે પરથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા છે, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે હિંમતનગર અમદાવાદ હાઈવે પરના ધણપ પાટિયા પાસે વોચ ગોઠવી 1.83 લાખના દારૂ સાથે મૂળ હરિયાણાના 2 આરોપીઓને ઝડપી લીધા હતા, જ્યારે પોલીસે વાહનો સહિત કુલ 22 લાખનો મુદ્દામાલ કબજે કરી અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. અમદાવાદમાં યોજાયેલ જૈન સમાજના 5 દિવસીય દીક્ષા મહોત્સવમાં આજે 5મા દિવસે એક સાથે 35 દીક્ષાર્થીઓએ દીક્ષા લીધી હતી, જેમાં 500 કરોડની સંપત્તિ ધરાવતા દંપતીએ દીક્ષા લીધી છે, જ્યારે 10 દીક્ષાર્થીઓ તો 18 વર્ષથી નીચેની વયના છે. ત્યારે ગઈકાલે અમદાવાદમાં આ તમામ દીક્ષાર્થીઓની 7 કિલોમીટરની ભવ્ય રથયાત્રા યોજાઈ હતી, જે બાદ આજે તમામ દીક્ષાર્થીઓએ મોહમાયા છોડીને દીક્ષા લીધી હતી, જેમાં અમદાવાદના મેયર પ્રતિભાઈ જૈન અને નારણપુરાના ધારાસભ્ય જીતુ ભગત પણ હાજર રહ્યા હતા.